हेलो फ्रेंड्स, सुपर मैजिक रसोई में मित्रों हूँ आपનું સ્વાગત કરું છું। આજે હું આપણે કસૂરી મેથી જે લીલી મેથીમાંથી કસૂરી મેથી બનાવીએ છીએ ને એ મેથીને આપણે તડકે સૂકવવાની કે ઓવનની ઝંઝટ વગર કોઈ પણ જાતની ઝંઝટ વગર આપણે 5 જ મિનિટમાં આ કસૂરી મેથીને તૈયાર કરશું। તો અત્યારે મિત્રો મેથીની સિઝન ફૂલ છે, તો તમે અત્યારે જ આપણે કસૂરી મેથી બનાવીએ છીએ। લીલી મેથી અત્યારે ફૂલ માર્કેટમાં જોવા મળે છે। તો આ રીતે જો મેં મેથીને લઈ અને આ રીતે આપણે એના એક એક પાંદને છૂટા કરી લેવાના છે, એના ડંઠલ આ બધા દૂર કરી દેવાના છે। આ ડંઠલ જો રહેશે ને તો તમને કસૂરી મેથીના પાંદમાં આડા આવશે, ખાસ નોટ કરજો। એટલે એકદમ આવી રીતે એની ડંઠલ દૂર કરી પછી એને મેં અત્યારે 2 થી 3 પાણીએ ધોઈ લીધી છે આ રીતે જ। અને હવે એને આપણે ડ્રાય પણ મેં કરી લીધી છે, બિલકુલ ડ્રાય કરી નાખવાની છે। એના માટે તમારે શું કરવાનું છે કે આવી રીતે ધોઈ અને પછી કપડા ઉપર આ રીતે એક એક કોરી જ કરી લેવાની છે પંખા નીચે, એટલે એનો ભેજ બિલકુલ એમાં મોઇસ્ચર ન રહેવું જોઈએ પાણીનું, એ રીતે જ આપણે આને ડ્રાય કરવાની છે। અને મિત્રો કસૂરી મેથી લેવા જાય ને ત્યારે આપણે મેથી આવી રીતે પેલી જે દેશી મેથી આવે છે ને એ નહીં લેવાની, આવી જે મોટા પાંદવાળી અત્યારે જે મેથી મળે છે ને એ લેવાની। કેમ કે એ દેશી મેથી હોય છે ને એ કડવી વધારે હોય છે, તો એમાંથી કસૂરી મેથી નથી બનતી, ખાસ નોટ કરજો। આપણે આવા જ મોટા પાન લેવાના છે જે અત્યારે આપણે માર્કેટમાં મળતા જ હોય છે। અને દેશી મેથી છે ને પાન લાંબા હોય છે અને કડવા વધારે હોય છે, એટલે એ આપણે મેથી કસૂરી મેથી બનાવવામાં કામ નથી લાગતા। તો આ રીતે આપણે જો એકદમ પાણીનો ભાગ સુકાઈ ગયો છે ને ત્યાં સુધી આપણે પંખા નીચે સૂકવી લીધી છે અને કપડા ઉપર રાખીને, અને એકદમ કોરી હશે ને તો જ તમે આગળ પ્રોસિજર કરી શકશો। હવે આપણે ઓવન કે કોઈ પણ જાતની ઝંઝટ વગર આપણે આ રીતે નોનસ્ટિક લોઢી લેશું કે કાંઈ પણ પેન તમારી પાસે હોય ને એ લેશું, અને ગેસની ફ્લેમ આપણે અત્યારે સાવ સ્લો રાખશું અને સ્લો ફ્લેમ ઉપર જ આપણે આવી રીતે જરાક એક ટીપું જેવું તેલ નાખીને એને આપણે ગ્રીસ કરી લેશું। આ રીતે આ નોનસ્ટિક પેન કે લોઢી જે હોય જે આપણે 12 મેથી કસૂરી મેથી લાવી છે ને એ લોકો આ રીતે જ ઇન્સ્ટન્ટ કોઈ પણ જાતના ટાઈમ વગર બનાવી શકે છે। અને હવે આપણે પાંદને પણ એક એક જ ચૂંટવાના છે, ખાસ નોટ કરજો। અને આવી રીતે થોડા થોડા જ આપણે પાંદ નાખવાના છે, કેમ કે આપણે જો વધારે પાન નાખશું ને તો એકદમ સરસ તમારા પાન શેકાશે નહીં, અને એને એક એક પાન છૂટા કરી અને આ રીતે આપણે એને હલાવતા રહેશું સ્લો ફ્લેમ ઉપર જ। અને જો એકાબીજા પાંદ ઉપર સહેજ પણ પાણીનો ભાગ રહ્યો હશે ને તો એનો સરખી તૈયાર નહીં થાય કસૂરી મેથી, અને બીજું શું થશે કે એકદમ ભેજવાળી લાગશે। એટલે આ રીતે તમારે ક્યાંય પણ આવી રીતે પાન ભેગા નહીં અને આવી રીતે છૂટા છૂટા થોડા થોડા નાખી અને નોનસ્ટિક પેન ઉપર સાવ સ્લો ફ્લેમ ઉપર એને હલાવી અને શેકી લેવાની છે, એકદમ ક્રન્ચી થાય ને ત્યાં સુધી। અને આપણે જે આ તેલ લગાવ્યું ને એ આપણે આવી રીતે થોડી થોડી મેથી શેકશું, દર વખતે આપણે તેલ નથી લગાવવાનું, એક જ ટાઈમ આપણે ઓઇલ ગ્રીસ કરવાનું છે। તો જો આ રીતે આપણે એને હલાવતા હલાવતા શેકી લેશું। તો આ રીતે જો એકાદ મિનિટમાં જ આપણી મેથી શેકાઈ જશે મિત્રો। થોડા થોડા પાન નાખશો ને તો તમને ખ્યાલ આવી જશે, એકદમ સરસ આપણી મેથી ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય છે। જે આપણે આ કંપનીવાળા પણ આ જ રીતે મેથી તૈયાર કરતા હોય છે। તો આ રીતે જો આપણે મેથીને શેકાઈ ગઈ છે અને ઠલવી લેશું એક પ્લેટમાં। એ જ રીતે હવે આપણે બીજી પ્લેટ પણ તૈયાર કરી લઈએ। તો હવે બીજી વાર આપણે ઓઇલ લગાવવાની જરૂર નથી, પણ આ રીતે જ આપણે એને શેકી લેશું। આ રીતે જો આપણે બધી મેથીને રોસ્ટ કરી લીધી છે। આખોનું કામ તમે મિનિટોમાં કરી શકશો મિત્રો, ઇન્સ્ટન્ટ જોવો, અને તમને બતાવી પણ દઉં, જોવો અવાજ પણ આવતો હશે, આવે છે ને। તો હવે એને આપણે જો આ પહેલાં મેથી શેકી લીધી છે ને એમાં જ નાખી દઈએ। શેકાયા પછી ક્વોન્ટિટી સાવ ઓછી જ લાગે છે। જુઓ મિત્રો એકદમ ક્રન્ચી અને ભડભડ ભૂકો થઈ જાય ને એવી આપણી કસૂરી મેથી મિનિટોમાં તૈયાર થઈ ગઈ છે। કોઈ પણ જાતની તડકે સૂકવવાની કે પંખા નીચે સૂકવવાની કે આપણે ઓવનની જરૂર વગર આ રીતે તમે કસૂરી મેથી મિનિટોમાં તૈયાર કરી શકો છો। તો અને આ રીતે તમે એને બરણીમાં ભરી
અને આખું વર્ષ સ્ટોર કરી શકો છો. તમારે ફ્રીજમાં મૂકશો તો આવો ને આવો કલર રહેશે અને બહાર પણ બગડતી તો નથી જ, પણ થોડોક કલર વર્ષની એન્ડમાં ચેન્જ થઈ જશે. પણ તમે આ શેકેલી મેથી છે ને એનો કલર મોસ્ટ ઓફ નથી ચેન્જ થતો. તમે સૂકવીને કરી હોય ને એનો કલર ચેન્જ થઈ જાય છે મિત્રો. તો ચોક્કસ તમને મિત્રો આ મેથીનો વિડીયો ઉપયોગી થશે. સુકવણી આપણે જે મેથી કરીએ છીએ ને કસૂરી મેથી, આ રીતે તમે કરશો ને તો મિનિટોમાં તૈયાર થઈ જશે અને કોઈ ટાઈમ પણ નહીં લાગે. તો તમને ચોક્કસ આ વિડીયો ગમશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.